રામ મંદિર થયું, તમને મને બંને ગમ્યું, હું ના નથી પાડતો, પણ રામ એકલા તમે ક્યાં પૂજા કરી છે? મને આપને હું પૂછવા માંગુ છું, ખરેખર મને એક જવાબ આપજો કે રામની એકલાની તમે ક્યાંય પૂજા કરી છે? મેં તો નથી કરી. મારી ઉંમર 50 વર્ષ છે, એટલે 50 વર્ષમાં મેં નથી કરી. ખાલી રામની પૂજા ક્યાંય મેં કરી નથી. અને કૃષ્ણને બાળપણમાં પોતાની જે કહેવાય છતી કરી હતી કે હું ભગવાનનો અવતાર છું, એવું છતું કરવામાં આવ્યું હતું. એને પુતનાને મારીને સાબિત કર્યું હતું. એટલે એ કૃષ્ણનું બાળપણ પૂજામય હોઈ શકે. રામે ક્યાંય છતું જ નથી કર્યું. એ યુવા અવસ્થામાં કર્યું છે. એ ધર્મનું પ્રતીક છે એટલું જ નહીં, પણ રામ પરિવારનું પ્રતીક છે. બેન, આ પરિવારના પ્રતીકને હું માનું ત્યાં સુધી નરેન્દ્રભાઈને આવું કહેવું પણ ખરાબ હશે, પણ આ સત્ય છે, સ્વીકારવું જોઈએ આપણે કે રામને એકલા કરવાનું પાપ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. રામ પરિવાર વગરના ઉભા છે. તો હું તમને કહું, તમારે પરિવારની વાત જ ન કરાય. હું આ દુઃખદ ઘટના છે. રામ એકલા કોઈ દિવસ પૂજાય નહીં. સીતા રામ જ કહેવાય છે. રામ આપણે મૃત્યુ સમયે લઈએ છીએ નામ. રામ બોલો ભાઈ રામ આપણે કહી છીએ. રામ સીતાની જોડી વગર હું કોઈની પૂજા હું ન કરી શકું. હું ક્ષાત્રનો ધર્મ, ક્ષત્રિય કોઈ કોમ નથી બેન, ક્ષત્રિય ધર્મ છે અને ધર્મનું અંગ હું છું. એટલે હું બહુ સ્પષ્ટપણે કહીશ કે ક્ષત્રિય ધર્મ તરીકે મારી ફરજ છે કે ભગવાન રામ મારા પિતા છે અને મારા પિતાનું અપમાન થયું છે ત્યારથી લઈને આજ સુધીમાં કે આ અપમાનનો બદલો જે તમે કહી શકો તો ભારતીય જનતા પાર્ટીએ પાપ કર્યું છે, એ પાપને પુણ્યમાં બદલવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી સમાજના વિરોધ આજે ક્ષત્રિયો ભેગા મળી દરેક સમાજને જાગૃત કરવાનું કાર્ય એ માટે જ કરી રહ્યા છે કે સમાજ જાગે. હવે ધર્મ પણ ખતરામાં છે, આની ચિંતા કરવી જ પડશે.